તમારા સમાજને અન્ય સમાજમાં બદનામ કરવાની આવી કોશિશ કેમ કરી? તમે આ પત્રકારિતાને નજીવી રહ્યા છો, બરોબર? હવે સમાજનો હું પત્રકાર છું ને મારો ચૌધરી સમાજ છે, એમાં તો હું શું કરું? તમે મને આ રીતે ટાર્ગેટ કરી અને કેમ કર્યું એ મને કાંઈ ખબર નથી, પણ તમે જે મારી બદનામી કરી એ ખૂબ. કિંજલ રબારીનો આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો એટલો વકર્યો કે ગઈકાલે ઊણ ગામમાં હોબાળો મચી ગયો. વાવ થરાદના ઊણ ગામમાં ચૌધરી સમાજના અમુક લોકો ભેગા થઈને ગયા અને 2 વર્ષ પહેલા પોતાની મરજીથી પ્રેમ લગ્ન કરીને ગયેલી ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજના દીકરા સાથે જેણે લગ્ન કર્યા હતા તેને પરત લેવાની માંગ કરી. જોકે આ સમગ્ર હોબાળા બાદ જે આ હોબાળો શરૂ થયો, વિવાદ શરૂ થયો, ત્યારથી ચર્ચામાં આવેલા ઠાકરસિંહ રબારીની પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેમણે દિલુ ચૌધરી નામના એક પત્રકાર ઉપર પ્રહાર કર્યા હતા અને તેમણે એમના પર આરોપ લગાવ્યા હતા કે આ સમગ્ર હોબાળામાં ક્યાંક તેમનો પણ હાથ છે. જોકે હવે આ ઠાકરસિંહ રબારીના આરોપો પર પત્રકાર દિલુ ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. દિલુ ચૌધરીએ ઠાકરસિંહને જવાબ આપતા કહ્યું છે કે હું પત્રકાર છું અને હું ક્યાંય પણ જઈ શકું, મારા જે તે સમાજના હોવાના કારણે મારા કામ ઉપર પ્રશ્ન થવા ન જોઈએ. આ સિવાય તેમણે એ પણ માહિતી આપી છે કે આ સમગ્ર હોબાળો થયો ત્યારે દિલુ ચૌધરી જે પત્રકાર છે તે ક્યાં હતા અને શું કરી રહ્યા હતા. સમગ્ર ઘટના વિશે પત્રકારે શું જવાબ આપ્યો તે સાંભળીએ. નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી, હું પત્રકાર છું અને મારું તમે આ સર્ટિફિકેટ જોઈ શકો છો. આ સર્ટિફિકેટની અંદર મેં વર્ધમાન મહાવીર ખુલ્લા યુનિવર્સિટીની અંદરથી બેચલર ઓફ જર્નાલિઝમની ડિગ્રી મેળવેલી છે. કાલે ઠાકરસિંહ ભાઈ દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે દિલુ ચૌધરીએ ને એ બધું આ કરાયું છે. ભાઈ, અમે પત્રકાર તરીકે હતા, અમે નથી સભામાં ભાષણ કર્યું, નથી અમે સભાનું આયોજન કર્યું, નથી અમારે કોઈ લેવા દેવા. અમે તો જે વિડીયો વાયરલ થયો હતો ત્યાં બધા પત્રકારો ગયા હતા, એ રીતે બધા જ જે ગુજરાતના પત્રકારોએ જે રીતે એ મા બાપની વિડીયો અને વાત કરી એ રીતે અમે પણ વિડીયો બનાવ્યો અને આ જે સભા થઈ નયાના આયોજનથી એને આયોજન કોણે કર્યું, શું કર્યું, કેવી રીતે કર્યું, એનું ફંડ પૈસા ક્યાંથી આવ્યા વિશે હું કાંઈ પણ જાણતો નથી. પરંતુ ઠાકરસિંહ ભાઈ, તમે એક આ પત્રકાર તરીકે મેં બધાને માટે વાતચીત કરી, તમે મને બદનામ કરી, મીડિયાની અંદર જે મારું નામ લીધું એ ખૂબ ખોટું છે. મારા ભાઈ, અમે પત્રકાર છીએ, અમને પત્રકાર રહેવા દો. હવે પત્રકાર છીએ તો કોઈ સમાજ તો લાગતો હોય તો એમાં કોઈ શું કરે, બરોબર? એટલે તમે જે આ કામકાજ કર્યું છે એ ખૂબ ખોટું છે. આજે મને ઘણા બધા ફોન આવ્યા કે આવી રીતના જાહેરમાં મીડિયામાં નામ લેવામાં આવ્યું છે, એટલા માટે કરી અને મારે આ વિડીયો એ આપણા સમક્ષ બનાવવો પડે છે. નમસ્કાર, રામ રામ. અને મેં તો મિત્રો આ મા બાપ માટે ફંડ ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું ને લગભગ 2 લાખ આજુબાજુનો ફંડ મેં એમના માટે જમા કર્યો હતો કે એમને મદદ થઈ શકે. લોકોએ મને એટલી સોશિયલ મીડિયા ઉપર મદદ કરી હતી, પરંતુ ઠાકરસિંહ ભાઈએ જે મને બદનામ કરવાની કોશિશ કરી છે એ બાબતે હું મારું ક્લિયરિફિકેશન આપું છું. મિત્રો, ઊણ બાબતે જ્યારે જે થયું એ સમયની અંદર અમે ઊણની અંદર ન હતા. અમે જે સભા પૂરી હતી ત્યાંથી બધા પત્રકાર મિત્રો બધા થઈને અમે સન હોટલ જમવા ગયા હતા. અમે પત્રકારો ત્યાં જમ્યા અને જમતા હતા. એ ટાઈમની અંદર ત્યાં સ્ટાફ પણ હતો, પોલીસ સ્ટાફ પણ હતો. એ સમયની અંદર એવા સમાચાર મળ્યા કે ઊણની અંદર આવું થયું છે. તેમ છતાં પણ આપણે ઊણ નહીં ગયા, ઊણની કોઈ માહિતી નહીં. ત્યારબાદ અમે સન હોટલ હતા, ત્યાં પણ સીસીટીવી હતા. ત્યાંથી અમે ભાભર બોર્ડિંગ ગયા અને ભાભર બોર્ડિંગ ઓફિસની અંદર અમે બેઠા હતા, જેની અંદર બધા જ ત્યાંના જે મતલબ સામાજિક લોકો હતા એ બધા બેઠા હતા. એ ઓફિસની અંદર પણ સીસીટીવી હતી. 5 વાગ્યા સુધી અમે ત્યાં હતા. એટલે અમે બિલકુલ પણ આ વિષય ઉપર જાણતા નથી. તો ઠાકરસિંહ ભાઈ, મારા ભાઈ, તમે આ રીતે વાતચીત કરી અને અમને તમારા સમાજ કે અન્ય સમાજમાં બદનામ કરવાની આવી કોશિશ કેમ કરી? ઘટના બની એ ખૂબ જ દુઃખદ બની. અમે પત્રકાર તરીકે ત્યાં હતા, પરંતુ આ ઘટના વિશે જે થયું એ સમયની અંદર અમને કોઈ માહિતી નહીં. અમે જ્યારે ત્યાંથી નીકળી અને અમે સન હોટલ ગયા હતા, જે ભાભરની આજુબાજુ છે, ત્યાં પણ સીસીટીવી છે. 12 વાગ્યા 1 વાગ્યા સુધી હું ત્યાં હતો. ત્યારબાદ હું ભાભર બોર્ડિંગની અંદર બેઠો હતો, જે ઓફિસની અંદર, ત્યાં પણ સીસીટીવી છે. કોઈ પણ પ્રકારની આ માહિતી કે આ જગ્યા કે આ વિષય ઉપર અમારે લેવા દેવા નથી. તો ઠાકરસિંહ ભાઈ, તમે અમને શું કરવા આ રીતે બદનામ કરી અને એક પત્રકારની ઇમેજનું પેલું કરી રહ્યા છો? અને મિત્રો, જે સભાની વાતચીત કરીને જે સાકરભી કર્યા કે ઉશ્કેરણીજનક બયાન આપ્યું, તો એ ઉશ્કેરણીજનક બયાન મેં આખા કોઈ સભામાં મેં ભાષણ જ કર્યું નથી, ક્યાંય હું બોલ્યો જ નથી. સભાની અંદર મેં કોઈ ભાષણ નથી કર્યું, મેં કોઈ પ્રવચન નથી કર્યું, તો પછી મેં ઉશ્કેરણીજનક બયાન કેવી રીતે આપ્યું છે? તમે આ પત્રકારિતાને નજીવી રહ્યા છો, બરોબર? હવે સમાજ તો હું પત્રકાર છું ને મારો ચૌધરી સમાજ છે, એમાં તો હું શું કરું? તમે મને આ રીતે ટાર્ગેટ કરી અને કેમ કર્યું એ મને કાંઈ ખબર નથી, પણ તમે જે મારી બદનામી કરી એ ખૂબ ખોટું કર્યું છે. મારા ભાઈ, આવું ન કરવું જોઈએ તમારે. પ્રેમ લગ્નને લઈને શરૂ થયેલો હોબાળો છે એ ક્યાં જઈને અટકશે અને પ્રેમ લગ્નને કારણે શરૂ થયેલા હોબાળામાં હાલ જે 2 સમાજ આમને સામને આવી ગયા છે તે ક્યાં જઈને અટકશે?
હવે ચૌધરી સમાજ જે 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ હતી, જે યુવતી હતી જેણે પ્રેમ લગ્ન કર્યા હતા રબારી સમાજના યુવક સાથે, તેને પરત મેળવવા માટે હવે ચૌધરી સમાજ આગળ શું નવા પગલાં લે છે અને રબારી સમાજ આ વિશે શું કરે છે ને આ બંને સમાજની લડાઈ ક્યાં જઈને અટકે છે, તમામ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.